ડાકોર ખાતે જિલ્લા કલેક્ટરની મુલાકાતે ઉમટતું સરકારી તંત્ર સફાળું જાગ્યું। ડાકોરના જાગૃત નાગરિક દ્વારા ગોમતીમાંથી બોટો દૂર કરવાની અરજીનો પડઘો। શું લાગતા વળગતા અધિકારીઓના ક્લાસ લેવામાં આવ્યા? જીતુભાઈ સેવક, સામાજિક કાર્યકર ડાકોર। આજરોજ મહેરબાન જિલ્લા કલેક્ટરશ્રીએ ડાકોરની મુલાકાત લીધી। ડાકોરમાં અસંખ્ય યાત્રાળુઓ આવે છે, તેઓને દર્શન માટે ઘણી બધી અગવડો પડતી હતી। તેની અંદર ખાસ કરીને ગોમતી ઘાટ પર જ્યારે યાત્રાળુઓ જતા હતા ત્યારે ગોમતી ઘાટ પર રદ થયેલ પાર્ટી કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની બોટો ગોમતીમાં મૂકી રાખી હતી, જેના કારણે ખૂબ જ ગંદકી ફેલાઈ। તે હટાવી લેવા સંદર્ભે બી સૂચનાઓ કરવામાં આવી છે। ડાકોરની અંદર બનાવવામાં આવેલા સરકારી પાર્કિંગ સ્ટેન્ડની અંદર યાત્રાળુઓ પહોંચી શકે, પોતાની ગાડીઓ પાર્ક કરી શકે, તે માટેની યોગ્ય વ્યવસ્થા થાય અને યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે મહેરબાન કલેક્ટર સાહેબને જે રજૂઆત અમો દ્વારા કરવામાં આવેલી તે રજૂઆતના સંદર્ભે પણ આજે નક્કર કાર્યવાહી થઈ હોય તેવું જણાઈ રહ્યું છે અને આ પાર્કિંગની અંદર વધારેમાં વધારે યાત્રાળુઓ પોતાની ગાડીઓ પાર્ક કરી અને ડાકોરની ટ્રાફિક વ્યવસ્થામાં સહકાર આપે તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે।